ગીર સોમનાથથી વિગતો છે। કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાને લઈને સમાચાર આવી રહ્યા છે। આક્રોશ યાત્રા ગીર સોમનાથથી દ્વારકા જવા માટે રવાના થઈ છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો જોડાયા છે। ખેડૂતોને થયેલ નુકસાની માટે સહાય આપવાની માંગ કરવામાં આવી છે। તાત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માંગ છે। ખોટી જમીન માપણી રદ કરવા ખેડૂત આક્રોશ યાત્રા યોજવામાં આવી। આજથી 13 નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રા ચાલશે। ગીર સોમનાથથી થઈને 10 જિલ્લામાં 900 કિલોમીટર આ યાત્રા ફરવાની છે। એક બાજુ કુદરત રૂઠી છે ને બીજી બાજુ સરકાર જૂઠી છે। હું એટલા માટે કહું છું કે આ જે ખેડૂતની આજે પરિસ્થિતિ થઈ છે એની હારે કુદરતને આપણે ન રોકી શકીએ, પણ સરકારની જે પોલિસીઓ છે આ પોલિસીઓએ ખેડૂતોને બરબાદ કરવામાં ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ફાળો છે। સૌ પહેલાં સરકારે પાક વીમા યોજના બંધ કરી, ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા। આ કિસાન સહાય યોજનાની જાહેરાત ખર્ચ સરકારે 50 કરોડનો કર્યો, પણ ખેડૂતને આ યોજના 2 વર્ષ ચાલી, એમાંથી એક રાતી પાઈ પણ ચૂકવવામાં ન આવી। 56 લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું છે એ માત્ર 96,000 કરોડ નું જ દેવું છે। તો આ શું કામ? જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થાય તો ખેડૂતોના માત્ર 96,000 કરોડ માફ કેમ નહીં? આ વાત સાથે ખેડૂતોનું દેવું માફ કરો અને પાક જે છે પાક વીમા યોજના એ ફરીથી ચાલુ કરો। આ માંગ સાથે આજે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સાગર ખેડૂતોને 100% વળતર આપવામાં આવે, મજૂર લોકોને 100% વળતર આપવામાં આવે, તો બાકીના 2 વર્ષ છે 24 મહિના છે, 24 મહિનાનો પગાર હું સંપૂર્ણ